આપણે બનાવીશું એકદમ સરસ મજાનો યમ્મી ટેસ્ટી ડુંગળી બટેકાનું શાક. કુકરમાં બનાવીશું. એકદમ સિમ્પલ રેસીપી છે. એના માટે 2 ડુંગળી 2 બટેકા સમારી લીધા છે, સાથે એક ટામેટું છે અને એક લીલું મરચું છે. અહીંયા હવે આપણે બધી જ વસ્તુઓને ભેગી કરી લીધી છે. યાદ રહે, ડુંગળી બટેકાને પાણીમાં સમારવાના છે. પ્રેશર કુકર લીધું છે. પ્રેશર કુકરમાં મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. 2 ચમચી તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરવાની છે. રાઈ એડ કર્યા પછી આપણે જીરું એડ કરીશું. રાઈનું તડતડ બંધ થાય એટલે આપણે જીરાને ઉમેરવાનું છે. આવી રીતે રાઈ ઉમેરી લીધી છે. હવે એમાં જીરું પણ એડ કરીશું અને જીરું પણ સંતળાઈ જાય એટલે આપણે એમાં 1 પિંચ હિંગ એડ કરીશું. હિંગ ઉમેર્યા પછી આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે હિંગ એડ કરવાની છે. હિંગ એડ કર્યા પછી અડધી ચમચી આપણે હળદર એડ કરી અને ત્યારબાદ આપણે લીલા મરચાં એડ કરી દીધા છે. લીલા મરચાં એડ કર્યા પછી આપણે હળદર અને પછી આપણે એડ કરીશું ડુંગળી અને બટેકા. પરંતુ યાદ રહે, બટેકા અને ડુંગળીને આપણે પાણીથી જે વોશ કરીએ છીએ, પાણી કાઢી લેવાનું છે. ટામેટા એડ કરવાના છે. હવે આપણે એમાં બધા મસાલા કરીશું. બધા મસાલાની અંદર ટેસ્ટ પ્રમાણે હળદર, મીઠું, ધાણા જીરું, પછી લાલ મરચું મારું અહીંયા કાશ્મીરી છે એટલે આપણે એ રીતે એડ કરવાનું રહેશે. સાથે સાથે હું ગરમ મસાલો, જે મેગી મસાલો આવે છે, એ એડ કરું છું 1 પિંચ. એનાથી વધારે ગરમ મસાલો હું એડ કરવાની નથી. તો બસ હવે બધા જ મસાલા આપણે ઉમેરી દીધા છે. હવે આપણે હલાવીશું. તો અહીંયા તમે ચમચાની મદદથી પણ હલાવી શકો છો અને બધા જ મસાલા એડ કરીને તમે 1 મિનિટ સુધી એમને હલાવીને તેલમાં સાંતળવાના છે. આવી રીતે શાકને આપણે હલાવી ઉપર નીચે કરીશું, જેના કારણે બધા જ મસાલા તેલમાં સારી રીતે સંતળાશે. બધા મસાલા તેલમાં સંતળાશે એટલે એની સોડામાં ઓર વધારો થશે. તો અહીંયા હવે મેં પાછળથી થોડુંક લાલ મરચું એડ કર્યું છે. મારું લાલ મરચું કાશ્મીરી છે એટલે હું એ રીતે એડ કરું છું, પરંતુ તમારું લાલ મરચું તીખું છે, રેશમ પટ્ટો ખાઈ રહ્યો તો ઓછું એડ કરજો. હવે અહીંયા આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કરીને હલાવી લેવાનું છે. ત્યારબાદ આપણે પ્રેશર કુકર, પાણી થોડું ગરમ થાય ઉકળે એટલે પ્રેશર કુકર લીડ કરીશું. પરંતુ એ પહેલાં અહીંયા 2 થી 3 દાણા ખાંડના એડ કરવાના છે, જેના કારણે બધા જ ટેસ્ટ બેલેન્સ થાય. હવે આપણે કુકરનું લીડ બંધ કરીશું અને આશરે આપણે 3 સીટી થવા દઈએ. તો હવે કુકરમાં 3 સીટી થવા દઈએ છીએ. ગેસ આપણો ચાલુ છે. 3 સીટી થઈ ગઈ છે. અહીંયા આપણે જોઈએ તો આપણી સબ્જી વાવ યમ્મી એકદમ સરસ મજાની બનીને રેડી છે. તૈયાર થયેલી આ સબ્જી પૂરી, પરાઠાની ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ખરેખર મિત્રો, આ રેસીપી તમારા માટે છે. એકદમ તીખું શાક ખાવાની મજા થાય તો ચોક્કસ તમે આ સબ્જી